પ્રકરણ 9 હરિના દર્શન. નાન્હાલાલ દલપતરામ કવિ પ્રેમ ભક્તિનો જન્મ અમદાવાદમાં થયો હતો. એમએની ઉપાધિ મેળવીને તેમણે પ્રારંભે અધ્યાપન કાર્ય કર્યું. ત્યારબાદ રાજકોટ રાજ્યના સર ન્યાયાધીશ અને નાયબ દીવાન ઉપરાંત કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. તેઓ ઉત્તમ ઉર્મી કવિ અને ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક તરીકે સુખ્યાત છે. આ ઉપરાંત નાટક, વાર્તા, ચરિત્ર, વિવેચન, અનુવાદ તેમજ સંપાદન વગેરે સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં તેમનું મહત્વનું પ્રદાન છે. એમની કવિતામાં કેટલાક કાવ્યો ભાગ 1, 2, 3, નાના નાના રાસ ભાગ 1, 2, 3, ગીત મંજરી ભાગ 1, 2, ચિત્રદર્શનો, પ્રેમ ભક્તિ ભજનાવલી, બાળકાવ્યો, મહેરામણના મોતી, સોહાગણ તેમજ પાનેતરનો સમાવેશ થાય છે. વસંતોત્સવ, દ્વારિકા પ્રલય જેવા કથા કાવ્યો ઉપરાંત કુરુક્ષેત્ર અને હરિસંહિતા ભાગ 1, 2, 3 મહાકાવ્યના પ્રયોગસમા લાંબા કાવ્યો છે. પ્રકૃતિ, પ્રેમ, દેશભક્તિ, પ્રભુભક્તિ તથા વ્યક્તિ વિશેષોને કેન્દ્રમાં રાખી એમણે અનેક કાવ્યો લખ્યા છે. ઇન્દુકુમાર ભાગ 1, 2, 3, જયા જયંત, વિશ્વગીતા, રાજાશ્રી ભરત, શાહનશાહ અકબર શાહ જેવા પદ્ય નાટકોમાં ડોલન શૈલીનો પ્રયોગ ધ્યાનપાત્ર છે. ચરિત્ર લેખનમાં કવિશ્વર દલપતરામ ભાગ 1, 2, 3 એ પિતા વિશેની ઉત્તમ રચના છે. એમની કવિતામાં વિશુદ્ધ જીવન દ્રષ્ટિ, કલ્પનોનો વૈભવ તેમજ વાણીનું માધુર્ય પ્રગટ થાય છે. આ ભક્તિ ગીતમાં કવિએ ઈશ્વરની સર્વવ્યાપકતા પ્રગટ કરવાની સાથે મનુષ્યની મર્યાદાઓ પણ સ્પષ્ટ કરી છે. ઈશ્વર તો બ્રહ્માંડના અણુ અણુમાં વ્યાપેલો છે, પરંતુ માણસ પોતાની આળસના કારણે હરિને જોઈ શકતો નથી. સર્વત્ર વ્યાપેલા શ્રી હરિનો સાક્ષાત્કાર કરવો હોય તો ઈશ્વર કૃપા હોવી જોઈએ. કવિ આ કાવ્યમાં પ્રભુ કૃપાની યાચના કરે છે અને સાથે સાથે પોતાની આંખોને આળસ ત્યજવા જણાવે છે, જેથી શ્રી હરિના દર્શન થઈ શકે. મારા નયણાની આળસ રે, ન નિરખ્યા હરિને જરી, એક મટકું ન માંડ્યું રે, ન ઠર્યા ઝાંખી કરી. શોકમોહના અગ્નિ રે તપે, તેહમાં તપ્ત થયા, નથી દેવના દર્શન રે કીધા, તહેમાં રક્ત રહ્યા. મારા આંખોની આળસે મેં આંખનો પલકારો ન માર્યો. મારી આંખો ઈશ્વરની ઝાંખી કરવા માટે થરી નહીં, હરિને લગારે નિરખ્યા નહીં. સંતાપ અને મોહના અગ્નિ તપે તેમાં તે તપ્ત થયા છે, તેમાં આસક્ત રહ્યા છે, તેથી દેવના દર્શન કર્યા નથી. પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા, નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઉભર્યા. નાથ ગગનના જેવા રે, સદા મહને છાંય રહે, નાથ વાયુની પેઠે રે, સદા મુજ ઉર્મા વહે. પ્રભુ સગળે વિરાજે છે, સૃષ્ટિમાં બધે જ છે, એક અણુ પણ ખાલી નથી. તે જળ અને ચેતનમાં રહેલો છે. પ્રભુ આકાશ જેવા છે, જે મારામાં સદાય છવાઈ રહ્યા છે. પ્રભુ પવન જેવા છે, જે સદાય મારા ઉરમાં વહે છે. જરા ઉઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ તદા, બ્રહ્મ બ્રહ્માંડ અળગા રે, ઘડીએ ન થાય કદા. પણ પૃથ્વીના પડડો રે, સી ગમ તેહને ચેતનની, જીવે 100 વર્ષ ઘુવડ રે, ન ગેમ તહોયે કઈ દિનની. આંખ જરા ઉગડે ત્યારે તે સામે જ હોય છે. પરમાત્મા વિશ્વથી કદી એક ઘડીએ દૂર થાય નહીં, પણ આ આંખના પડઅળોને ચેતનની શી ગમ હોય. જેમ કે ઘુવડ 100 વર્ષ જીવે તો પણ તેને દિવસની સૂઝ ન હોય. સ્વામી સાગર સરીખા રે, નજરમાં ન માય કદી, જીવ થાકીને વિરમે રે, વિરાટ વિરાટ વદી. પેલા દિવ્ય લોચન્યારે, પ્રભુ ક્યારે ઉગડશે, એવા ઘોર અંધારા રે, પ્રભુ ક્યારે ઉતરશે. પરમાત્મા સાગર જેવા વિશાળ છે,
જે નજરમાં સમાય તેમ નથી. જીવ પ્રાણ વિરાટ વિરાટ એમ બોલીને થાકીને વિરમે છે. પ્રભુ, આપના દિવ્ય નેત્રો ક્યારે ઉઘડશે? પ્રભુ, ઘોર અંધકાર ક્યારે દૂર થશે? નાથ એટલી અરજી રે, ઉપાડો જડ પડદા, નેના નિરખો ઉડેરું રે, હરિવર દર્શે સદા. આંખ આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી, એક મટકું તો માંડો રે, હૃદય ભરી નિરખો હરી. નાથ, આપને એટલી વિનંતી છે કે આપ અમારા જડ પડદા ઉપાડી લો. નયનો, તમે ઊંડેરું ધ્યાનથી નિરખો, તમને સદાય હરિના દર્શન થશે. આંખ, તમે આળસ છોડો, પરમાત્માની એક ઝાંખી કરી ઠરો, એક પલકારો તો માંડો, પ્રભુ હરિને હૃદય ભરી નિરખો.